રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાધુ સમાજ તથા રાવળ સમાજના લોકોને રૈયા રોડ પર સમાધિ માટેની જમીન ફાળવવામાં આવી હતી। ત્યારે સંતો મહંતોની સમાધિની જગ્યામાં બે શ્વાનની સમાધિ અપાતા સાધુ સમાજ તથા રાવળ સમાજના લોકોમાં રોષ ભભૂકતા બંને સમાજના લોકો મનપા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। આજ રોજ સમસ્ત સાધુ સમાજ અને રાવળદેવ સમાજ દ્વારા અમને રૈયા સમાધિ સ્થાન ખાતે એક સમાધિ સ્થાન જે તે વખતે રૈયા નગરપાલિકા હતી ત્યારે ગ્રામ પંચાયતે અને રૈયા નગરપાલિકાએ સોંપવામાં આવેલું હતું। ત્યારબાદ કલેક્ટરશ્રી દ્વારા પણ એક ઠરાવ કરીને અમને સોંપવામાં આવેલું છે। પણ હમણાં થોડો સમય પહેલાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જનરલ બોર્ડમાં ઠરાવ કરી એક જ પરિવારના ટ્રસ્ટીઓ હોય આવા ટ્રસ્ટને આ સમાધિ સ્થાન સોંપી દીધું છે। એના માટે અમે વિરોધ કરવા આવ્યા છીએ। બીજું, આ સમાધિ સ્થાનની અંદર અમારા સાધુ સમાજના સંતો મંતો અને સાધુ સમાજના અને રાવળદેવ સમાજના લોકોને સમાધિ આપવામાં આવે છે, જે અમારા સમાજની અંદર સમાધિનું ખૂબ મોટું મહત્વ હોય છે। ખૂબ મોટું મહત્વ, વર્ષમાં 4-5 વાર સમાધિએ જતા હોય છે, નિવેદો કરતા હોય છે, સમાધિ ચારવા જવાનું થતું હોય છે અને ઘણા પરિવાર તો રોજે રોજ સવાર સાંજ ધૂપ દીવા પણ કરવા જાય છે ત્યાં। પણ આ જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા છેલ્લા 2-3 દિવસથી ત્યાં પોતાના પાળેલા કૂતરાઓને સમાધિ આપી 4 તારીખ અને 5 તારીખે। એના અનુસંધાનમાં અમે વિરોધ કરવા આવ્યા છીએ અને આ ટ્રસ્ટ પાસેથી કોર્પોરેશન આ ઠરાવ પાછો ખેંચી અને સાધુ સમાજ અને રાવળદેવ સમાજને સ્વતંત્ર સોંપે, કોઈ એક પરિવારને ન સોંપે, આવી અમારી લાગણી છે। અને અમારું સમાધિ સ્થાન જે અપવિત્ર કર્યું છે કૂતરાઓને સમાધિ દઈ, એ પવિત્ર કરવા માટે ત્યાંથી આજે કૂતરાઓની સમાધિ હટાવી લે આરએમસી દ્વારા અને આ ઠરાવ રદ કરે, આવી માગણી સાથે અમે આવ્યા છીએ। એક પરિવારનો ટ્રસ્ટી છે, દસનામ ગોસ્વામી સમાજ નામનું ટ્રસ્ટ છે। ટ્રસ્ટીઓ એના પરિવારના છે, 2 સગા ભાઈઓ છે, 2 ભત્રીજાઓ છે, એમના ભાણેજ છે, આવા બધા ટ્રસ્ટીઓ છે। અમને તો હમણાં જાણવા મળ્યું ત્યાં બોર્ડ ઉપર બોર્ડ માર્યું ને ત્યાં ઠરાવ ક્યારે થયો અમને કોઈ સમાજને ખબર નથી।